સમાચાર કે જ્યાં એસવીપી હોસ્પિટલમાં દર્દીને અપાયેલા સૂપમાંથી જીવાત નીકળી હોવાનો બનાવ બન્યો છે। વેજીટેબલ સૂપમાંથી જીવાત નીકળ્યાનો દાવો કરાયો છે। સૂપમાંથી માખી નીકળી હોવાનો દર્દીના સગાનો આરોપ છે। સૂપમાંથી જીવાતની ફરિયાદ બાદ એસવીપી હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે અને સૂપ બનાવનાર એજન્સીને શો કોઝ નોટિસ ફટકારાઈ છે। એસવીપી હોસ્પિટલે એપોલો સિંદૂરી એજન્સીને નોટિસ ફટકારી છે। જીવાત નીકળવા અંગે એજન્સીએ 3 દિવસમાં હવે જવાબ આપવો પડશે। ત્યારે જ્યાં એક તરફ હોટલમાં આરોગ્ય સાથે ચેડા થતા હતા, ત્યાં હવે હોસ્પિટલ પર દર્દીઓ માટે સુરક્ષિત નથી। ત્યારે એસવીપી હોસ્પિટલમાં દર્દીને અપાયેલા વેજીટેબલ સૂપમાંથી જીવાત નીકળી છે। સૂપમાંથી માખી નીકળી હોવાનો દર્દીના સગાનો આરોપ છે। જો કે તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને સૂપ બનાવનાર એજન્સીને શો કોઝ નોટિસ ફટકારાઈ છે। વિગતો મળી રહી છે કે એસવીપી હોસ્પિટલે એપોલો સિંદૂરી એજન્સીને નોટિસ ફટકારી। અત્યારે ચોથા માળે વોર્ડમાં મારા ફાધરની સાથે છું। રાતના સમયે મારો બ્રધર હતો અને અત્યારે હું આવ્યો તો સિક્યુરિટી કહે કે તમારી પાસે વિઝિટિંગ પાસ છે, નહીં ચાલે, જે એડમિટ પાસ છે બીજો જે આપેલો છે એ જ જોઈશે। તો મેં કીધું કે પેશન્ટની જોડે સરકારે આટલી સરસ હોસ્પિટલ બનાવી છે તો પેશન્ટની જોડે રહેવા માટે એક વ્યક્તિ હોય, જો એ વ્યક્તિ પાસ લેવા નીચે આવે તો પેશન્ટની જોડે કોણ રહે? તો સિક્યુરિટી કે એ અમે જાણીએ નહીં, અમને કહેવામાં આવ્યું છે એટલું જ અમે કરીએ, અમારે એ કોઈ મતલબ જ નથી। પછી મેં એક વિડીયો ઉતાર્યો કે સરકારશ્રીને નમ્ર વિનંતી કે આમાં કંઈ ફેરફાર કરો, પેશન્ટની સાથે એક જણ હોવું જરૂરી છે, તો તમે સાથે રહેવાના 2 પાસ ઇસ્યુ કરો, જેથી રાતના એક જણ સૂતેલું હોય તો બીજું સાથે એની બદલીમાં આવી શકે। પણ અહીંયા તો એન્ટ્રી જ નથી અને સિક્યુરિટીવાળા કે અમારો નિયમ એટલે નિયમ, બીજું અમે કશું ના જાણીએ। પછી એમણે વિડીયો ડિલીટ કરાયો, પણ હું આ મેસેજ એટલા માટે મોકલી રહ્યો છું કે પેશન્ટ હેરાન ના થાય। એસવીપી હોસ્પિટલની અંદર જે દર્દીને સૂપ આપવામાં આવ્યો તેમાં જે જીવાત મળી આવી તે અંદર કાર્યવાહી કરતા એસવીપી હોસ્પિટલના અધિકારી દ્વારા જે એજન્સી આ કાર્યરત છે એ એજન્સીને શો કોઝ નોટિસ આપવામાં આવી છે અને એ એજન્સીનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે।